જેવા છે ને કર્મ કર્યા ને એવું મારું કહેવાનું એવું છે હિંમત નો હારતા પડા રહો કોઈ આવા દરબારમાં અરે ધક્કા કોઈ ધણીકા ખાય કોઈ ક્યાંથી આવ્યો કોઈ ક્યાંથી આવ્યો કોઈ ક્યાંથી આવ્યો મને ખાવા વાળી 100 રૂપિયા ખાધું હોય છે મારે ઘરના કઈ સમજાવું 100 રૂપિયા ખાવાનું અહીંયા 5 રૂપિયા ખર્ચ કરે ત્યાં 100 રૂપિયા ખાઈ ન હોય ત્યારે ત્યાં આવે કોણ ભાઈ અહીંયા જંગલમાં કોણ આવે બાપા હવે કોઈ તો ખરેખર ધન્યવાદ આવે એને દેવાય અમને ન દેતા અમે તો શું કરી તમે કામ મૂકીને આવ્યા 5 રૂપિયા ભાડું બગાડીને આવ્યા પોરબંદરથી આવ્યા કોઈ ક્યાંથી આવ્યા રાજકોટથી આવ્યા ખર્ચા નો ત્યાં હોય હું અહીં ખાવા આવે છે માન સરોવરમાં હંસ છે ને ઉડતો ઉડતો અહીંયા આવે માન સરોવરનો હંસ છે અને હું તો એમ માનું કે બધા હંસો જ છે પણ તમને હંસ આપણે કહીએ છીએ કે હંસ બની ગયો તારે કઈ કરવું ન પડે તારે તો હાસો સારો હોય મોટું માને જો રોટલા નો રેડા હોય ને બાપા રોટલા નો રેડા ને રોદરિયા કાદરી ખાઈને પેટ ભરવું સમજાણું હંસ જ હોય સોરી બોરી ન કરે આયામ મોતીનો સારો તો કોકો વેસલો છે નીટ નીટ ગંગાજીમાં આવે ગંગાજી ઉપર પાસે આવો બેઠો બધો હંસ નાય છે એ તમે થોડા દેખો છો મને તો દેખાય મને દેખાય છે ને મોતીનો સારો છે માન સરોવરમાં જય ભગવાન પૂર્વની માલિકો ભગવાનને ભજતા ભજતા અને હું તો કહું ભગવાનને બડા બે હોય જ મરાઈ ગયો હું મરાય એ બડા હોય જ મરાય આપણે કોઈ ખેતરમાં કામે ગયા હોય મૂળ નો દે તો શું થાય 8-10 દી મજૂરી કરી હોય તો જેમ કે નથી દેવા કાવડિયા તો ધીંગાણું કાંઈક બીજું કરી જાય ઘટની બડાઈ ચડે ને કોઈ લોટકો હોય તો અને ઓલો લોટકો હોય તો બહુ ભગવાન પૂગે નો દેખો બે માંથી એક થાય જ બીજું ભગવાન ને તમે ઠપકો દેવા વાળા છો અને સંતોમાં ઠપકો દીધો જ છે આ રાતના મોટા કરે આ જમા જાગરણ છે તમારું મોટામાં મોટું મૂળ તમારું છે આવું તમને કોઈ નહીં સમજાવે જોવા ન જતા ખાવા ન જતા સાંભળવા ન જતા જમા જાગરણ કરો એના કરતા નિરાશ મોટની ધીરે હોઈ ગયા મોટા ટકા ખાતા નહીં કોઈ મને બધા મોટા ટકા ન ખાતા કારણ કે હકની અંદર ગઈ સવારે કામે ન થાય સત્યને માટે જાગ્યા છો જમા જાગરણ ભગવાનના શરણમાં મારી વાલામાં વાલી વસ્તુ એ ભગવાનના શરણમાં અર્પણ કરી કોઈને સમજાય હું તમને કહું આ કોઈને સમજાય આ બિન બિન કરીને સમજાવું છું તમને કે મારી વાલામાં વાલી વસ્તુ છે ભગવાનના શરણમાં વાલામાં વાલી મારી નીંદર આતે વાલું મને કાંઈ નથી તમારે કઈ એવું એ ન આવે તો તડફડવાનું દે જ નહીં ટીકડા લેવા પડે કે નહીં રિહાણીમાં ટીકડા લેતો ન આવે આ ઘરમાં આવે જ નહીં આવે આવી નીંદર ને જો ભગવાનના નામમાંથી એક જ અર્પણ કરી દે તો એ ખુશી બની જાય એક જ બેઠી છે આમાં નેણી નો નીંદર દેખો બાપા આઠ તો દીધી કોઈ નીંદર નો નેણી ખુશ પડી ગયું બાપા ધન્ય જીવન એનું જીવન ધન્ય નહીં મારું જીવન ધન્ય બનાવે હું કબાઈ જનારી નથી હું સંસારીને સુખ દેનારી છું એના દુખડા હારી લઉં છું આ સમાજાગરણ આપણે કર્યું છે ભગવાનના નામમાં છે આના વર્ષોના વર્ષો વયા ગયા અને આ ધંધો કર્યો છે અને જો એ ખબર ન કાઢે તો કંઈ કહેવું ન પડે આ મફતનું છે મફત માંગી તારી પાસે હું ભિખારી છું તારી પાસે ભીખ માંગુ મેં કર્યું છે ઘણા ગાડીઓ હતી બંગલા જોતા માંગ્યા રાખે એમ દે
એ માતાજી માનતા કરું એ પણ ચડાવું, મને કંઈક ગાડી છોડાવી મોટું. ભર્યું હોય છે ને તો માગવાની જરૂર. આપણું તમારું બધાનું કરેલું છે એટલે. અને ગંગાજીનો પ્રવાહ કીધો પછી બીજા નંબરમાં અને દરબાર કીધું. દરબાર કીધો પણ રહો કોઈ આવા દરબારમાં ધક્કા ધણીકા કાય, કોઈ ક્યાંથી આવે કોઈ ક્યાંથી આવે. કોક દી ગ્લેરી ઊંટે સાહેબ ને તો બેડો પાર થઈ જાય. હું આઈલાનો કોક નો બેડો પાર થઈ ગયો. હું આઈલા આવ્યા હું કે જેથી લંબી ખજૂર એટલા સાહેબ અગર દૂર હે. અને કોઈ આમાં સડી જાય તો રામરસ પાવે અને પડે ને તો સતમાં શું ભગવાન કેવું ભાવડું બદલે મારી પામ મળવા હતું ભાવ આવતા મારા બહુ મોટા મારી પણ મંજિલા પોતે નથી કરતો ને બાવડું ચાલીને જમના એટલે નહીં જાવ તો આ મોક્ષ છે બાપા. મોક્ષમાં પહેલા ને 5 કરોડ પડી રહી, 12 કરોડ કામ કર્યા. મોક્ષના અધિકારી છે અને મોક્ષના અધિકારી છે એ બે એ જ આવે. ઘણા જોવાય આવે, ઘણા જાણવાય આવે. એટલે આમાં બધા તો જોવે જ, એવું કઈ નથી. એ નહીં કહેવાનું. આમાં કોઈ દારૂ પીવા વાળા આવે. મેં તો ઘણા જોયા પેલા દારૂ પીવા વાળા ઘણા આવતા, હમણાં જ નથી દેખતો. પોલીસમાં તો બહુ આવતા. કોતરી પી આવે અમારે અમારે કોતરી ભરી હવાય આવે તો છે. જાહેર છે બધા આવે પણ અહીંયા કોઈ હલી ન શકે. આ વસ્તુ તમારે કરવાથી આમ કરો અને આમ દીવામાં દીવે ન પુરાય તો મને ધિકાર દેજો. કરો પછી જો સંતને સંતપણા મળવા નથી. કરવા પડે. આ ભૂલ બીજા કાલ તો કે તમે 500 રૂપિયા ને હવાલો બે લોકો દે છો તમે. અમુક તમારું લગડું એ ભગવાન પરમાત્માને ઠપકો દીધો છે. જીવનને જેલમાં પૂર્યા 8 કોરીમાં એના હવે પુરાયો. કારણ કે બધો સમય આવતો સમય સમયનું કામ એમાં કોઈ ખરાબ ન હોય. રોવડામાં ધક્કો ન મારે તેનું નામ ન રહે. ભગવાન કૃષ્ણને યાદ કરે છે, હે મારા નાથા જીવનને પગે બેડ્યું અને મને છોડાવવાને 60 કોરીમાં ફરિયાદ કરી છે. 60 કોરી દઈ દે તો મને આ જેલમાંથી છોડે. બહુ મહેનત કરે છે. કઈ ભગવાન આવતા પછી ખારો થયો. કામ કર્યું ખારો ન થાય. ખારો થયો કે મને આવી ખબર નહોતી તારી. તો નિર્ધન્યો છો, નિર્ધન્યો. તો તારી બેંકમાં જમા ન કરે. તું આ બેંકમાં જમા કર્યો તો કોઈક મને છોડાવત તો મેં તારી બેંકમાં જમા કર્યા. મને આવી તારી ખબર નહોતી કે તું નિર્ધન્યો છો. હું આ ધંધો ન કર્યો અને તારી બેંકમાં જમા કર્યા. કા તારા ખજાને ખોટ પડી, કા તું રાધાજીના મોહમાં હલવાનો છો. મારી ખબર નથી કાઢતો. આવા ધક્કા દીધા. આપણે કોકની ગીતા ડાયરેક્ટ ધર્મનો કોપાટો અરે મને એમ કહેવાય કે તું રાધાજી મોહમાં પેટનો વાઈ ગયો હતો. શિવને મને દીકરો દીધો. કેટલું બધું ખોટું બોલી ગયા. મગજમાં તો રાખો તો ખોટું બોલજો, ચોરી કરજો. આ મારું ધર્મ છે. સદગુરુ બંધન એને કોઈ જાતનું બંધન ચોરી કરવાનું તમને આવું કોઈ શીખવાડી છે કેના હાટું સમંતે ચોરી કરી. ખોટું બોલતો નથી. કોઈ કાંઈ તડફોડતો એવડો કેળામાં
મરી જાય ખોટું મતલબ પાપનો દોષ